40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 30 વર્ષ ભાજપ, કુલ મિલાવીને 75 વર્ષથી કોંગ્રેસ ભાજપ મળીને શાસન કર્યું. પણ આ કોંગ્રેસ ભાજપે આપણા વિસ્તારમાં સારામાં સારું શિક્ષણ આપણને મળ્યું ખરું? મળ્યું તો હા, ના મળ્યું ના. સારું શિક્ષણ આપણા વિસ્તારમાં મફતમાં સારામાં સારી ઇલાજ થાય એવો દવાખાનાનો લાભ મળ્યો ખરા? નથી મળ્યો. આપણા ગામમાં રોડ રસ્તા સારા મળ્યા? આપણા ગામમાં પંચાયતમાં રોજગાર ગેરંટીમાં આપણે દરેકને રોજગાર મળે છે? નથી મળતો. આપણા ખેતીવાડી લઈને બેઠા, આપણે ખેતી કરીએ છીએ તો ખેતીવાડીના લાભ મળ્યા ખરા? આપણે પશુપાલન લાભ મળ્યા ખરા? આ બધા લાભ આપણા દર વર્ષે સરકારની અંદર લાખો કરોડનું બજેટ પાસ થાય છે. તો આ બજેટ આપણને લાભ ન મળે તો આ બજેટના રૂપિયા ખાય છે કોણ? આ બજેટના રૂપિયા કોંગ્રેસ ને ભાજપના ભેગા થઈને આપણા રૂપિયા ખાતા હોય છે. એટલા માટે આપણે હવે શું કરવું જોઈએ? સરકાર બદલવી જોઈએ કે આને રાખવી જોઈએ? સરકાર બદલવી જોઈએ. તો હવે આપણે કઈ સરકાર લાવીશું? આપણે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર છો બધા? કેટલા જણા ત્યાં હાથ ઊંચા કરો તો ખબર પડે. બધા તૈયાર છો? તો આમ આદમી પાર્ટીની જ્યારે આપણે ગુજરાતની અંદર સરકાર બનશે ત્યારે આપણા વિસ્તારમાં સારામાં સારું શિક્ષણ, મફત અને દવાખાનાનો લાભ મળશે. આપણને સારા સારા રોડ મળશે, આપણા જલ જંગલ જમીનના કાયદા મળશે, મહિલાના અધિકાર મળશે, પશુપાલનના અધિકાર મળશે. તો આપણે આ સરકાર બનાવવા માટે આપણે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. અને આવનાર ટાઈમમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે પહેલાં તો આપણે તાલુકા પંચાયત બનાવીશું, તો જ આપણે ગુજરાતમાં સરકાર બનાવીશું.